નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7 કે જેનું નામ છે સમય. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં તમને એકદમ ફ્રીમાં પીડીએફ જોવા મળશે. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે, પ્રોજેક્ટ બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો, એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7 સમય. શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસમાં આખા દિવસ દરમિયાન તમે કેટલી વાર શાળામાં બેલ વાગે છે તેનો સમય નોંધો. બેલ શા માટે વગાડવામાં આવે છે? અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? શિક્ષકશ્રી સાથે માર્ગદર્શન મેળવી રેત ઘડી તૈયાર કરો. અગાઉ સમયનો અંદાજ કેવી રીતે લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો. શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં પૂઠા પ્લાસ્ટિકની ઘડિયાળ બનાવી વર્ગખંડમાં લગાવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક બાબતની આપણે નોંધ કરતા જઈએ. જેમાં સૌ પ્રથમ છે સવારે ડેરીમાં દૂધ ભરવાનો અથવા તો લેવા જવાનો સમય નોંધો. તો સવારે ડેરીમાં 6 વાગ્યે દૂધ લેવા માટે જઈએ છીએ. ત્યાર પછી બીજું, તો સાંજે ડેરીમાં દૂધ ભરવા અથવા લેવા જવાનો સમય 6:30 વાગ્યાનો છે. ત્યાર પછી તમારી આસપાસ સવાર સાંજ મંદિરની પ્રાર્થનાનો સમય નોંધો. તો સવારે 6:30 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. ચાલો આગળ જોઈએ. હવે ગામમાં આવતી બસના સમય જાણો અને નોંધો. તો સવારના સમયે બસ જે આવે છે તેમાં એક 5 વાગે આવે છે, 7 વાગે આવે છે અને 10 વાગે આવે છે. જ્યારે બપોર પછીની જે બસો આવે છે તેમાં એક 1 વાગે આવે છે, 3:30 આવે છે અને 5 વાગે આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તેનો સમય નોંધો. તો ખાસ કરી વિદ્યાર્થી મિત્રો, શાળાની અંદર શુક્રવારે બેલ વાગવાનો સમય 10:30 વાગે બેલ વાગે છે. ત્યાર પછી 12:30 રિસેસ પડે ત્યારે વાગે છે. 1 વાગે રિસેસ પૂરી થાય ત્યારે વાગતો હોય છે. 2:30 ફરી રિસેસ પડે ત્યારે વાગે છે. 3 વાગે રિસેસ પૂરી થાય ત્યારે વાગે અને 5 વાગે શાળા છૂટવાના સમયે બેલ વાગતો હોય છે. એ સિવાય પીરિયડ બદલવા માટે પણ બેલ વાગતો હોય. જો તમારી શાળામાં આ પ્રકારે બેલ વાગતા હોય તો તમે તેની પણ નોંધ કરી શકો છો. ત્યાર પછી શનિવારે શાળામાં બેલ વાગવાનો સમય, જેમાં 7:30 વાગે, ત્યાર પછી 9:30 રિસેસ પડવાનો બેલ વાગશે, 10 વાગે રિસેસ પૂરી થવાનો બેલ વાગશે અને 11 વાગે રજા પડવાનો બેલ છે તે વાગતો હોય છે. ત્યાર પછી બેલ શા માટે વગાડવામાં આવે છે? તો શાળામાં પ્રાર્થના સમયે, 1 તાસ પૂરો થવાના સંકેત માટે, રિસેસ માટે, છૂટવાના સંકેત માટે, રાષ્ટ્રગીત માટે, તૈયાર થવા માટે બેલ વગાડવામાં આવે છે. અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? તો હા, બેલ વગાડીને સમયની જાણકારી આપવા માટેની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જેમ કે મંદિર અને ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, હવાઈ મથક, સિનેમા ઘર, બગીચા, કારખાના અને ફેક્ટરીઓ, હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલો, નૌકાદળ અને જહાજો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની અંદર બેલ વગાડેલા જોવા મળે છે. ત્યાર પછી રેત ઘડી બનાવવાની રીત લખો. તો ચાલો આપણે અહીં જોઈએ રેત ઘડી કેવી રીતે બનાવાય. તો 2 નાની બોટલ લો. બંને બોટલના ઢાંકણામાં મધ્યમાં એક નાની સ્ટ્રો જેટલા જ કદનું છિદ્ર બનાવો. સ્ટ્રોને બોટલમાંથી ઊંચાઈ પ્રમાણે કાપો. સ્ટ્રો
બોટલના ઢાંકણમાંથી પસાર કરીને થોડીક અંદર અને બહાર નીકળી રહે તેવી રીતે કાપો. કાપેલી સ્ટ્રોને બંને ઢાંકણના છિદ્રોમાં ફિટ કરો. સ્ટ્રો ઢાંકણની બંને બાજુથી થોડી જ બહાર નીકળવી જોઈએ. બંને બોટલના ઢાંકણોને સ્ટીકર અથવા ટેપથી સારી રીતે ચોંટાડો, જેથી રેત એક બોટલમાંથી બીજી બોટલમાં સરળતાથી પસાર થઈ શકે. એક બોટલમાં રેત ભરો. બંને બોટલના ઢાંકણોને મજબૂતીથી બંધ કરો. ત્યારબાદ બોટલને ઉલટી કરો અને રેત કેવી રીતે વહી રહી છે તે જુઓ. આ રીતે રેત ઘડી બનાવી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો. તો અગાઉ સમય જોવા માટે સૂર્ય અને ચંદ્રની દિશા દ્વારા સવાર, બપોર અને સાંજ અને રાત્રિનો અંદાજ લગાવવામાં આવતો હતો. આ ઉપરાંત વસ્તુના પડછાયા દ્વારા પણ સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો. રેત ઘડી અને જળ ઘડી દ્વારા પણ પહેલાના સમયમાં સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7 સમયની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.